આજે આપણે ચણા દાળનું શાક બનાવીને તૈયાર કરીશું. તો પ્રસંગોમાં જે કંદોઈ શાક બનાવે ને એવા શાકનો સ્વાદ આપણે ચણા દાળના શાકમાં આવશે. એવું સરસ બનીને તૈયાર થશે. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. હવે અહીંયા ચણાની દાળ છે મેં પલાળીને લીધી છે. પલાળ્યા વગર પણ તમે સીધી કુકરમાં સીટી હું તમને આગળ જણાવી દઈશ કે કેટલી કરવી. હવે આ ચણાની દાળ છે એને મેં 4 થી 5 કલાક માટે પલાળી દીધેલી છે. જે આ વાટકી છે એ વાટકી ભરી અને ચણાની દાળ મેં પલાળી છે. એટલે આશરે એ પોણા કપ જેટલી ચણાની દાળ છે એ પલાળીને રાખી દીધી હતી 4 થી 5 કલાક માટે. અને દાળ આપણી સરસ પલળી ગઈ છે. એનું પાણી કાઢી 4 થી 5 વાર પાણી કાઢી નાખ્યું છે. ડોળું પાણી નીકળે એ બધું કાઢી અને તાજું પાણી આવે ત્યાં સુધી મેં ધોઈ લીધી છે. હવે દાળને આપણે કુકરની અંદર નાખી દઈશું બાફવા માટે. તો શાક છે એકદમ અલગ અને ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે. વઘાર કરવાની જ ખૂબી છે. હવે આપણે એમાં થોડું દાળના માપનું જ મીઠું નાખીશું, વધારે મીઠું નાખવું નહીં. અને સાથે આપણે હળદર, જેથી દાળ છે બફાઈને તૈયાર થાય તો સરસ કલરવાળી થાય. સાથે આપણે રસાવાળું તમારે કેટલું શાક જોઈએ છીએ કે ઘાટું બનાવવાનું છે એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરવો. થોડું રસાવાળું કરવું હોય તો મેં અહીંયા 1.5 ગ્લાસ પાણી એટલે કે 1.5 કપ જેટલું તમારે પાણી નાખી દેવાનું. અને જો ઘાટું રાખવાનું હોય તો એ પ્રમાણે પાણી અત્યારે ઓછું નાખવાનું, કેમ કે પાણી સાથે જ આપણે દાળનો ઉપયોગ કરી લઈશું. હવે ગેસ ઉપર કુકર રાખી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 3 વિસલ આપણે લગાવીશું. કુકરને 3 વિસલ લગાવી અને ગેસ બંધ કરી દઈશું. જ્યાં સુધી પ્રેશર ના નીકળે ત્યાં સુધી આપણે એને ખોલવાનું નથી. ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી દઈએ. તો 1/2 કપ દહીં લીધું છે, મોડું દહીં છે. સાથે આપણે હળદર, ધાણા જીરું, રેગ્યુલર મરચું અને કાશ્મીરી મરચું નાખી દીધું છે. દહીંને આપણે ફેટી લઈશું. હવે અહીંયા દહીં ખાટું કેમ નથી લેવાનું એ પણ હું તમને આગળ જણાવી દઉં છું કે મોડું દહીં લેવાનું છે, જેથી શાક છે એકદમ ટેસ્ટી એવું બનશે. અને જો કદાચ ખાટું દહીં હોય તો શું કરવું એ પણ બતાવી દઈશું તમને. હવે દહીંની અત્યારે આપણે મસાલા સાથે મિક્સ થઈ ગયું છે. તો શાકનો વઘાર કરી દઈએ. શાકના વઘાર માટે આપણે 2 થી 3 ચમચી જેટલું મોટી પાવરા જે હોય એ નાખવાના છે. તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું નાખી દઈશું. સાથે તમાલપત્ર, બાદિયું અને તજનો ટુકડો નાખીશું, જેથી આપણે પ્રસંગોમાં શાકમાં સુગંધ આવે ને એવી સરસ સુગંધ આપણા ચણા દાળના શાકમાં પણ આવશે. સાથે મીઠા લીમડાના પાન નાખી દઈશું. તો વઘાર તમે આ રીતે કરજો. વઘારનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે, શાકમાં સરસ બેસી જશે. હિંગ નાખી દીધી છે અને સાથે આદુ મરચાંની પેસ્ટ પણ નાખી દીધી છે. હવે જો તમને ડુંગળી પસંદ હોય તો તમે અહીંયા ડુંગળીની પ્યુરી લઈ શકો છો. અને લસણ તમારે નાખવાનું છે તો હું તમને આગળ જણાવું છું કે ક્યારે તમારે કેવી રીતે લસણ નાખવું. હવે ડુંગળી હોય તો ડુંગળી નાખી ગોલ્ડન કલર, પિંક કલર થાય ત્યાં સુધી પકાવી અને ત્યાર પછી ટમેટાની પ્યુરી નાખવાની. અહીંયા મેં આદુ મરચું સાતળી અને તરત જ 2 મોટા ટમેટાની ગ્રેવી નાખી દીધી છે. અને સાથે આપણે થોડું મીઠું નાખ્યું છે, દાળમાં પણ નાખેલું છે એટલે મીઠું નાખી ટમેટાની પ્યુરીને મિક્સ કરી અને આપણે ચડવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી. હવે કુકરને 3 સીટી થઈ ગઈ હતી તો અત્યારે આપણે જોઈ લઈશું. તો દાણા છે ને ફાટી ગયા છે, તમે જોઈ શકો. સરસ બફાઈ ગઈ છે આપણી દાળ. નજીકથી પણ હું તમને બતાવી દઉં. અને પાણી છે એનો ઉપયોગ આપણે શાકમાં જ કરી લઈશું. હવે ટમેટાની ગ્રેવી છે એને પણ સરસ આપણે કૂક કરવાની છે. કાચું ટમેટું હોય તો શાકમાં સ્વાદ આવે નહીં. તેલ છૂટું પડી જાય ને ઉપર ત્યાં સુધી ટમેટાને પકાવવાની. ત્યાર પછી ગેસની ફ્લેમ લો કરી અને જે આપણે દહીં મસાલાવાળું કર્યું છે એ નાખી દઈશું. દહીં નાખી અને આપણે હવે એને કન્ટિન્યુઅસલી ચલાવીશું તેલ છૂટું પડે ત્યાં સુધી. દહીંને હાઈ ફ્લેમ રાખીને નાખવાનું નથી, નહીંતર છાશની જેમ ફોદા થઈ અને ફાટી જશે. એને લો ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા રહીશું, જેથી એક સાથે સરસ એવું થઈ જશે અને એક પણ ફોદો દહીંનો દેખાશે નહીં. અને તેલ પણ સરસ છૂટું થઈ ગયું છે. હવે મેં મોડું દહીં લેવાનું તમને આગળ કહ્યું હતું, એટલા માટે કે ટમેટામાં પણ ખટાશ હોય છે અને દહીંમાં પણ ખટાશ છે. તો જો મોડું દહીં હોય તો લેવાનું નથી, તો તમારે ગોળનો ઉપયોગ કરવો પડે, જેથી બેલેન્સ થઈ જાય આપણા શાકનો સ્વાદ. હવે તેલ છૂટું પડી જાય દહીંમાંથી સરસ, ત્યાર પછી બાફેલી ચણાની દાળ છે આપણે નાખી દઈશું અને આપણે મિક્સ કરી દઈશું. હવે ગ્રેવી તમે જોઈ શકો છો અત્યારે. હવે આપણે એને કવર કરી લો ફ્લેમ ઉપર 5 મિનિટ રહેવા દઈશું, જેથી દાળ સાથે બધા મસાલા છે એકદમ સરસ રીતે ચડી જાય. તો અહીંયા તેલ છૂટું થઈ જવું જોઈએ શાકમાંથી અને કલર છે ને થોડો સરસ થઈ જાય દાળનો. દાળ સાથે મસાલા ચડી જાય તો તમને શાકની ખબર પણ પડી જશે. હવે રસો છે એ અત્યારે રાખ્યો છે. થોડોક ચણાનો શાક છે એમાં ગ્રેવી રાખવાની. ઠંડુ થતાં ઘાટું થઈ જશે, હું આગળ તમને બતાવી દઉં છું.
અહીંયા સાથે ચપટી કિચન કિંગ મસાલો હોય તો એ ચપટી નાખી દેવાનો અને લીલા ધાણા નાખી મેં મિક્સ કર્યું છે. હવે તમારે જો લસણ નાખવાનું છે તો લસણને તમે ઝીણા ટુકડામાં અથવા તો પેસ્ટ કરીને રાખી અને અત્યારે પાવડું તેલ મૂકી વઘાર કરી અને થોડું લસણ બ્રાઉન જેવું થાય અને સાથે કાશ્મીરી મરચું નાખી એનો વઘાર કરી દેવાનો, જેથી શાકનો સ્વાદ વધારે આવશે. અહીંયા તમે જોઈ શકો છો ઠંડુ થઈ ગયા પછી હું તમને શાક બતાવું છું કેટલું ઘાટું થઈ ગયું છે અને એકદમ સરસ પરફેક્ટ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમને મારી ચણા દાળનું શાક કેવું લાગ્યું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને લાઈક આપજો. તો અહીંયા આપણે એકદમ ટેસ્ટી એવું મસ્ત મજાનું ચણા દાળનું શાક તૈયાર થઈ ગયું છે. તો વિડીયો ખાસ જોજો અને આગળ પણ મેં ચણા દાળ પાલકના શાક પણ શેર કરેલા છે. જે શાક તમે ઘરે રેગ્યુલર બનાવતા હશો પણ તો એકવાર આ રીતે વઘાર કરી અને શાક જરૂર ટ્રાય કરજો. બહુ જ સરસ એવું બનીને તૈયાર થશે અને એટલું ફેવરિટ થઈ જશે ને કે વીકમાં એકવાર તો બનાવશો જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.